નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજ છાયા માતંડ સંભૂત તન્નમામી શનિશ્ચરમ. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું આજની દૈનિક રાશિફળ અને ડિપ્રેશન અને માનસિક તણાવના લક્ષણો. તો મિત્રો, આજનું શુભ દિવસ, આજને અશ્વિન માસ, સપ્તમી તિથિ છે, શનિવાર અને પુષ્ય નક્ષત્ર, સાધ્ય યોગ અને વિષ્ટિભદ્ર કર્ણ છે. તો કર્ક રાશિનો ચંદ્ર છે, તો કર્ક રાશિના ચંદ્ર માટે આજનો દિવસ અને આજના ઉત્તમ ફળ કેવા મળશે, દરેક રાશિગત ફળ કેવા મળશે એ જાણીશું. પણ એ પહેલાં મિત્ર આપણે જાણીશું કે દરેક વ્યક્તિના જીવનની અંદર ડિપ્રેશન, માનસિક તણાવ કેવી રીતના બને છે એ જોઈએ. તો એક શ્લોક છે કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભ્રાતુભાર્યમ ન ચ ભારિકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાનમ. કયું ધન આપણે જોઈએ છીએ અને કઈ વસ્તુ આપણે જોઈએ છીએ જેનો નાશ થાય છે અને તેમાં સુખાકારી રહેતી નથી. બીજું મોટું અનુમાન, પારિવારિક પ્રીતિની વાત કરીએ તો પરિવારની પ્રીતિ માટે શું કરવું જોઈએ અને એના ઉપાયો, સાથે સાથે કરેલા કાર્યમાં યશ કેમ ના મળે, માનસિક અશાંતિનો વધારો કેમ થાય છે, પરિવારની પ્રીતિનો અભાવ કેમ રહે છે. જ્યારે આપણે આપણા જીવનમાં કામ કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે કામ કરતા હોઈએ ત્યારે મનની પ્રસન્નતા જરૂરી છે. WHO દ્વારા આપણે સૂચન કરે છે કે અને અભ્યાસ કરતા કહે છે કે 30 કરોડ લોકો ડિપ્રેશનનો ભોગ બને છે અને એની અંદર 5 કરોડ આપણા ભારત દેશમાં છે. ડિપ્રેશનમાં જીવે છે. આપણી પ્રાચીન વૈદિક પરંપરાની અંદર જ્યોતિષ શાસ્ત્ર હોય કે વેદ પુરાણ હોય, જેની અંદર આપણે મન સાથે સંકળાયેલા છીએ. જેનું મન નાનું એ નાનો અને જેનું મન મોટું એ મોટો. તો મિત્રો, આ બધી વાત પરિવારથી શરૂ થાય છે. જે મિત્રો માણસના પરિવાર કે ઘરની અંદર સુખ શાંતિ મળતી હોય એ વિશ્વના કોઈ પણ ખૂણે જાય એને શાંતિ જ મળે છે. પણ જેને પરિવારની અંદર સુખ શાંતિ મળતી નથી, એક વિશ્વના કોઈ પણ ખૂણે જાય એને ક્યાંય શાંતિ મળતી, એ જીવનમાં અશાંતિ બને છે અને એના કારણે એ ડિપ્રેશનમાં આવી જાય છે. માનસિક અશાંતિનો અનુભવ થાય છે અને એ માનસિક અશાંતિનો અનુભવ આખા પરિવારને જોવા મળે છે. પહેલાં તો જોઈએ કે મનનું કારણ અને માનસિક મૂળ કારણો કયા કયા હોઈ શકે છે. પરેશાનીનો પહેલો તો નક્કી કરવું જોઈએ કે એનો મતલબ એ થાય છે કોઈ પણ માણસ કામ કરતો હોય એમાં એને સફળતા મળે, કોઈ પણ અસફળતા ન મળે ત્યારે ઘર કે ઘરની અર્ધાંગીની એટલે ગૃહિણી કહેવાય છે, ઘરની પત્ની કહેવાય છે અને જે અડધો ભાગ તેને અળવો કરી નાખે છે. આ વસ્તુ આપણે અસફળતાથી સફળતા તરફ લઈ જાય છે. એવું કહેવાય છે કે એક સ્ત્રી 100 શિક્ષક બરાબર છે. એમ કહેવાય છે કે એક બાજુ 100 શિક્ષક ભેગા કરો અને એક બાજુ બાળકની માતાને મૂકો. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અસફળતામાંથી સફળતા પુરુષને લઈ જવાનું હોય એના અર્ધાંગીની દ્વારા જ, કે અર્ધ અંગ દ્વારા જ સ્ત્રી જ્યારે કામ કરતી હોય, કોઈ નોકરી કરતી હોય કે વ્યવસાય સાથે સંકળાયેલી હોય ત્યારે પુરુષ એના માટે અડધા દુઃખને હળવું કરે છે. આ સફળતામાંથી મુક્ત થવા માટે પ્રથમ વાત આ રહી. બીજી વાત તમને કહું છું કે વારંવાર સંઘર્ષ આવતા હોય અને સંઘર્ષ વગર સફળતા મળતી નથી. કારણ કે એક પથ્થર ને જો મૂર્તિ બનવું હોય તો એને ટાંચણાના ઘા સહન કરવા પડે છે. બાકી એ પથ્થર ક્યારે પણ મૂર્તિ બનતો નથી. એ મંદિરના પગથિયાઓ બને છે અને લોકો એને ઘસી નાખે છે અને ઘસીને ચાલ્યા જાય છે. જીવનમાં જો સફળતા મળતી હોય ત્યારે મેળવી લેવી જોઈએ. સફળતા માટે
જે સંઘર્ષ કરવો પડે છે એને સંઘર્ષ કરવા માટે એને એક ગભો હળવો હોવો જોઈએ, કે જ્યાં બેસી અને પોતાની વેદના અને પોતાની વાચા આપી શકાય, પોતાની સાચી વાત કહી શકાય. કોઈ સારો મિત્ર હોવો જોઈએ કે કોઈ સારું પાત્ર હોવું જોઈએ, જે સંઘર્ષમાં ટકી રહેવા માટે સારી પ્રેરણા આપી શકે છે. તો મિત્રો, સંઘર્ષની વાત છે. અને ત્રીજી વાત કહું, વાત એ છે કે પ્રિયજનનો વિયોગ. એક કહેવત છે કે નીંદર ના આવે 3 જણાને, કહો સખી કિયા આવું. આ પ્રમાણે સાહિત્ય આપણું સાંભળ્યું હોય છે કે એક સખી બીજી સખીને પૂછે છે ઊંઘ ના આવે એના કારણો બતાવો. અને કયા કયા છે? તો પહેલા જ એક કે પ્રીત બસોયા, અને બીજું બહુરણા, અને ત્રીજું જેને વેર ખટકે હૈયા કેરી. પ્રીત બસોયા એટલે જેને પોતાના પ્રેમ કે પોતાના સગા, એવું કહેવાય છે કે પોતાના માણસને પ્રિયજનનો વિયોગ જ એક ડિપ્રેશનનું મૂળ કારણ વધારે છે. તમે જેને ચાહતા હો, અને ચાહે એ માતા હોય, ચાહે એ પિતા હોય, ચાહે એ બંધુ હોય, ચાહે એ ભાઈ હોય, ચાહે એ બહેન હોય, કે ચાહે એ પત્ની હોય, કે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય, પણ જ્યારે એનો વિયોગ થાય, એ વ્યક્તિનો વિયોગ થાય, ત્યારે માણસ એ ડિપ્રેશનમાં આવી જાય છે. અત્યારના ક્રેઝ પ્રમાણે જો છોકરાને પરદેશ મોકલો, અને પરદેશ મોકલે, અને પરદેશ મોકલ્યા પછી વૃદ્ધો ઘરે જ્યારે એકલા રહેતા હોય, એવા આપણે ઘણા બધા જોયા છે. આ વૃદ્ધોની વેદના સાંભળીને લેજો તો બહુ જ તકલીફ થશે કે જ્યારે છોકરો કે છોકરીઓ પોતાના ભણાવ્યા ગણાવ્યા હોય, મોટા કર્યા હોય, પોતાની સારી મિલકત એ છોકરાઓ માટે ન્યોછાવર કરી નાખી હોય, અને મા બાપ ભાડાના મકાનમાં રહેતા જતા હોય છે. છોકરાઓને ભણવા માટે મોકલ્યા હોય, છોકરાઓ એની ફોનની રાહ જોતા હોય છે. મા બાપ એ અઠવાડિયું, 15 દિવસ, મહિનો રાહ જોતા હોય છે, અને સમય આવે ત્યારે એનો ફોન કે એમનો કોલ આવતો નથી, એ પોતાના સંતાનો જોડે વાત થતી નથી, ત્યારે એ મા બાપ એ ડિપ્રેશનમાં આવી જશે. અને ડિપ્રેશનનું મૂળ કારણ આ વસ્તુ છે. પ્રિયજનનો વિયોગ ઘણી જ વખત આપણે જોવા છે. કોઈ વ્યક્તિ દ્વારા કાન બંભેરવામાં આવે, ખોટી વાતો કરવામાં આવે, ત્યારે પણ એક પ્રિયજનનો વિયોગ દેખાય છે. પ્રીતથી વછૂટો એટલે પ્રીતથી છૂટો પડેલો, અને બહુરણા એટલે કે જેને દેવું થયું હોય, જેને દેવું વધી ગયું હોય, જેને કર્જ વધી ગયું હોય, એ પણ વ્યક્તિને ઊંઘ આવતી નથી, એ નીંદર એને આવતી નહીં. આ મૂળ કારણ છે. અને આ જેને આપણું આ ત્રીજું કારણ ડિપ્રેશનનું કારણ છે. કારણ કે પ્રિયજનનો વિયોગ, વધારે પડતો તણાવમાં કોઈ પણ વસ્તુ કે વિશેષ ઉપર આવી જાય ત્યારે તકલીફ આવે છે. પૈસા પણ ઉપર, પૈસાનું કર્જ વધી જાય, ઉપર કરનાર ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે પણ માણસને ઊંઘ હરામ થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ, કોઈ પણ વસ્તુમાં અતિશય યુક્તિ થાય ત્યારે પણ માણસ ડિપ્રેશનમાં, માનસિક તણાવ આવી જાય છે. ઓલી સંસ્કૃતમાં કહે છે કે અતિ સર્વત્ર વર્જયેત, અતિના કોઈ દિવસ ગતિ હોતી નથી, આવું આપણું પુરાણ કહે છે. અને જ્યારે તણાવના કારણમાં કોઈને મળતું નથી, મળે તો ઢગલા બંધ મળે છે. કે એ કહેવત છે ને કે જેનું ખેતર વેચી, ઘણા લોકો એવા હોય જે ખેતરો વેચી, જમીન જાયદાદ વેચી, બાપ દાદાની પ્રોપર્ટી વેચી, અને કારો, BMW, મર્સિડીઓ લાવતા હોય છે, અને એ ચલાવતા હોય છે. અને જ્યારે એ ચલાવે ત્યારે એ ગાડી લાવ્યા પછી 1 મહિનો, 2 મહિના થાય, અને ત્યારે પૈસા પૂરા થઈ જાય ત્યારે એ ગાડીની અંદર પેટ્રોલ પુરાવાના પૈસા પણ હોતા નથી, અને જમીન બાપ દાદાની વેચી મારશે, અને એ પૈસા એમને હોતા નથી, ત્યારે એ ડિપ્રેશનનું મૂળ કારણ બને છે. માનસિક તણાવ વધારે જોવા મળે છે. સફળતા મળશે તો એને ભોગવી લેજો, અને જો સફળતા નહીં મળે તો જીવનની અંદર સમય વધી ગયો તો જીવનમાં સમય પાછો આવતો નથી. ઓલી કહેવત છે ને કે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયની મિત્રો
બહુ જ રાહ જોવાની. કેમ કે સમય છે ને એ માણસને બહુ જ અગત્યનો હોય છે. એક સંસ્કૃતનો શ્લોક છે કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, કરીશ ચતુર્થે કિમ કરીષ્યતિ. માણસની 4 અવસ્થા છે. પ્રથમે નાર્જિતા વિદ્યા, પહેલી અવસ્થા છે ને એ વિદ્યાની છે. 5 થી 25 વર્ષ છે ને એ આપણા વિદ્યાના છે. અને જો 5 થી 25 વર્ષ સુધી જો તમે સારું એજ્યુકેશન મેળવ્યું, સારી ડિગ્રી મેળવી કે સારી વિદ્યા પ્રાપ્ત થઈ તો તમે સફળ થશો. પણ જો 25 વર્ષ જો વીતી ગયા અને પછી તમે એવું વિચારશો કે હવે હું ભણવાનું શરૂઆત કરું, હું હવે ક્યાંક સારી સ્ટડી કરું, તો એ શક્ય નથી. દ્વિતીય નાર્જિતા ધનમ, બીજી અવસ્થા છે ને મિત્રો એ ધન કમાવાની છે. જો 25 થી 50 વર્ષ સુધી જો તમે સારું ધન એકઠું કર્યું, તમે તમારી નામના મેળવી, તમે તમારી પદ પ્રતિષ્ઠા મેળવી કે તમે તમારા જીવનમાં કંઈક ભેગું કર્યું ને તો એ કામ આવશે. પણ જો 50 વર્ષ જો મિત્રો વીતી ગયા ને તો એ પછી તમે એવું વિચારશો કે હું વ્યવસાય ચાલુ કરું, હું હવે ધંધો ચાલુ કરું, હું આ કરું, હું પેલું કરું. પણ જો 50 વર્ષ વીતી ગયા ને તો એ કંઈ થશે નહીં. તૃતીય નાર્જિતા નારી, ત્રીજી અવસ્થા છે ને ધર્મની છે. કેમ કે મનુષ્ય જીવન કેવલ સાફલ્ય ધર્મસ્ય. ત્રીજી અવસ્થા માણસને ધર્મ કરવાની છે. આપણામાં કહેવત છે ને 51, 50 પછી શું આવે? 51. વન એટલે વાનપ્રસ્થા ગ્રહણ કહેવાય છે. માણસને ભક્તિ કરવી જોઈએ. એટલે આ અવસ્થા દરમિયાન ચતુર્થે કિમ કરીષ્યતિ, ચોથી અવસ્થા તો કોઈ કામની રહેતી જ નથી ને. કેમ કે ચોથી અવસ્થા કહેવાય 75. તો અત્યારના સમય 75 તો નું આયુષ્ય તો બહુ ઓછું ભાગ્ય જોવા મળે છે. 75 વર્ષ સુધી જીવવું એ બહુ ઓછું છે. પણ જો કદાચ ભગવત કૃપા થાય અને જો તમારું 75 વર્ષ સુધીનું આયુષ્ય હોય તો 75 વર્ષે કશું જ મળતું નથી. શું મળે? તો તૂટેલી ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી અને મારી સંપત્તિ આટલી. બીજું કંઈ મળતું નથી. એટલે સૌથી મોટો પ્રિયજનનો વિયોગ છે. અને પ્રિયજનનો વિયોગ જ માણસને ડિપ્રેશનમાં લઈ જાય છે. અને પરિવારની અંદર એ એક વખત પરિવારના દુઃખ ઊભા થાય, વ્યક્તિને ક્યાંય સંતોષ મળતો નથી. પરિવારની પ્રીતિ માટે આપણા જ્યોતિષશાસ્ત્રમાં કયા કયા સ્થાન બતાવ્યા છે? તો બીજું સ્થાન છે ને એ પરિવારનું છે. અને પરિવારની સાથે સાથે આપણા જ્યોતિષકારોએ વાણીનું પણ સ્થાન બતાવ્યું છે. બીજું સ્થાન એ વાણીનું છે. તમારી વાણી મીઠી હોવી જોઈએ, તમારી વાણી શુદ્ધ હોવી જોઈએ, તમારી વાણી પવિત્ર હોવી જોઈએ. અને જો વાણી પવિત્ર હોય ને તો આ દુનિયાને તમે જીતી શકશો. કેમ કે વાણી છે ને એ બહુ જ મહત્વની છે. બોલો મીઠું અને સારું બોલો, ચોખ્ખું બોલો અને શુદ્ધ બોલો કે જેને તમે સારા લાગો. તો આપણે વાણીની વાત કરી. હવે જીવનમાં શાંતિ, તો શાંતિ બહુ જ જરૂરી છે. અને જીવનમાં શાંતિ છે ને એ ક્યાંય મળતી નથી. શાંતિ ક્યાં મળે? તો ભાગવતજીમાં કીધું દેવે તીર્થે દ્વિજય મંત્રે દેવગ્નિ ભેખજી ગુરુ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. ભગવાનના દેવના તીર્થની અંદર શાંતિ મળે. દેવે તીર્થે, તમે તીર્થ ક્ષેત્રમાં જાઓ ને ત્યાં શાંતિ મળે. દ્વિજય મંત્રે, જ્યાં કોઈ તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવી અને તમારે ત્યાં પૂજા પાઠ કરાવે, તમારે ત્યાં શાંતિના મંત્ર બોલે, યજ્ઞાદિ કરાવે, ત્યારે તમને શાંતિ મળે છે. દેવગ્નિ ભેખજી ગુરુ, તમારા ગુરુ આગળ જાઓ, તમારા માતા પિતાના ચરણમાં જાઓ ને ત્યાં તમને શાંતિ મળે છે. એટલે શાંતિની બહુ જ જરૂરી છે. આ દુનિયામાં બધુંય મળે છે પણ શાંતિ મળતી નથી. અને આ દુનિયામાં સંઘર્ષ માટે જીવનમાં બહુ જ વ્યક્તિઓ મહેનત કરે છે. 99% લોકો મહેનત એ સંઘર્ષ માટે જ કરતા હોય છે. અને એક આ યાદ રાખજો કે સંઘર્ષ બહુ જરૂરી. સંઘર્ષથી જ સફળતા મળે છે. સંઘર્ષ વગર ક્યાંય સફળતા મળતી નથી. 99% વ્યક્તિના કામ કરો અને એક વ્યક્તિનું કામ ન કરો તો એ 99% કામ ઉપર તમારું પાણું ફરી જાય છે. ઘણી વખત આવું પરિવારના જીવનમાં જોવા મળતું હોય છે. સંઘર્ષની શરૂઆત પરિવારને ક્યાં ને ક્યાં નાના દેખાવો કે તૂટતી એના કારણે પરિવારમાં સંઘર્ષ થતો જોવા મળે છે. સંતાનને
જ્યારે સારી સફળતા મળતી જાય ત્યારે પિતા ખુશ થાય છે. અને પિતા કાળી મજૂરી કરી અને સંતાનોને ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, અને પિતા જ્યારે સાંજે ઘરે આવે તો સંતાનો કેમ છો, કે પિતા પપ્પા તમે કેમ છો, કે દીકરીએ પાણી ન આપે ને, કે માતા એને સારો ભાવ ન આપે, ત્યારે પુરુષ થાક્યો હોય, વીક્યો હોય ને બહારથી ઘરે આવેલ એને શાંતિ મેળવવા માટે કે થાક ઉતારવા માટે એ બહારથી ઘરે આવે છે. અને ઘરે આવે ને ત્યારે પણ એને પોતાને પ્રેમ મળતો નથી, એને લાગણી મળતી નથી, ત્યારે એ થાકી જાય છે, એને અશાંતિ મળે છે. અને જો બહારનો થાક છે ને એ ઘરમાં ઉતરે છે, પણ જો એકવાર જો ઘરમાં થાક્યો હોય ને, એને દુનિયાના કોઈ પણ છેડે જાય ને તો એને ક્યાંય એનો થાક ઉતરતો નથી. જો થાક ઉતરવો એ આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે થાક ઉતારવા માટે કે જીવનની અંદર તકલીફ માટે શું કરવું, તો ભગવતીની આરાધના કરવી. અને આપણા બાલ્યકાલ અવસ્થા દરમિયાન માં ભગવતી સરસ્વતી શારદાની ઉપાસના બતાવી છે. સરસ્વતીની શારદાની ઉપાસના બતાવી છે. કેમ કે સરસ્વતી વરદે દેવી કામ રૂપિણી કર્મ રંભ કરિષ્યામી સિદ્ધિર ભવતુ શારદાહ. હે માં ભગવતી શારદા, મારી વાણીને પવિત્ર બનાય, મંગલમય બનાય. હું ખોટું બોલું નહીં, કે ખોટું કરું નહીં, કે ખોટું કોઈનું સહન પણ ન કરું. એ બીજું સ્થાન એ ધનનું છે, પરિવારની છે. અને અંદર જેટલું ધનની જરૂર છે એટલું ધન મનુષ્યએ કમાવવું જ જોઈએ. જો જરૂરિયાત પ્રમાણે જો ભગવાન ના મળે ને તો એનો કોઈ મતલબ નથી. તમારો ખર્ચ જો માસિક 25 કે 30 હજાર હોય અને જો તમે 15,000 કમાતા હો ને તો એનો કોઈ મતલબ નથી. તમારી જે પણ જરૂરિયાત છે જરૂરિયાત પ્રમાણે ધન કમાવવું જોઈએ, અને જરૂરિયાત પ્રમાણે ધન કમાવા માટે મહેનત કરવી જોઈએ. આજકાલ 25-30 વર્ષના યુવાનને એમ કહીએ કે શું કરી રહ્યા છો, તો કહે છે કે નોકરીની શોધ કરી રહ્યા છીએ. અને બીજું પૂછીએ તો બીજું શું કરો છો, તો કે પરીક્ષાની તૈયારી કરીએ છીએ. અને પરીક્ષાની તૈયારી કરી અને પોતાનું જીવન અને સમયને બરબાદ કરી રહ્યો છે. પરીક્ષાની તૈયારી કરવી જોઈએ 100%, પણ એ પરીક્ષાની તૈયારી કરતા તમારો જે અંદરનો સમય છે ને એ સમયને પણ બહુ ધ્યાન રાખજો કે જ્યારે તમને સમય મળે ને ત્યારે એનો સદુપયોગ કરજો. જો સમય વીતી ગયો ને તો જીવનમાં પાછો આવતો નથી. તો આ પ્રમાણે માણસના જીવનની અંદર યાદ રાખવું કે ડિપ્રેશનનો ભોગ કેવી રીતે બનાય છે. ડિપ્રેશનની અંદર બનવા માટે આ જ કારણ છે કે માણસે પોતાના પારિવારિક અને પોતાના સ્નેહીજન, પોતાના ઇષ્ટમિત્ર સાથે સારો વ્યવહાર રાખવો. અને જો ડિપ્રેશનમાં ક્યારે આવો માણસ કે પોતાના કરતાં વધારે પડતી ઈચ્છાઓ રાખવી, વધારે પડતી કામનાઓ રાખવી, વધારે પડતી અપેક્ષાઓ રાખવીને એ જ માણસને ડિપ્રેશનનો ભોગ બને છે. તો જીવનમાં મિત્રો યાદ રાખજો કે બધું સબ ધન આયે મગર સંતોષ ધન ના આયે તો સબ ધન ધૂલ સમાન. જીવનમાં સંતોષ રાખજો કે બસ ઈશ્વરે મને જે આપ્યું છે ને બસ એની અંદર હું ખુશ છું. મારે ભાગ્ય પ્રમાણે, મારા નસીબ પ્રમાણે મને જે રીતે ભગવાન રાખી રહ્યો છે એની અંદર મને સંતોષ છે. તો જીવનમાં ક્યાંય તકલીફ નહીં આવે, ક્યાંય ડિપ્રેશનનો ભોગ નહીં બનો, ક્યાંય માનસિક તણાવ નહીં આવે. અત્યારે બહુ દુઃખની વાત થાય છે કે બસ 10 વર્ષના 10મા ધોરણમાં ભણતા બાળકો, 11મા ધોરણમાં ભણતા બાળકો કે 12મા ધોરણમાં બાળકો જ્યારે એમનું રિઝલ્ટ સારું ન આવે, કે જ્યારે એમને મા બાપ એ દીકરાને કહે છે કે તું સારી ટકાવારી લાવજે, સારું રિઝલ્ટ લાવજે, અને મા બાપ થોડું એ છોકરા ઉપર ટોર્ચર તો ન કહેવાય પણ એમની લાગણીને ઉદ્ભવે છે કે બેટા
હું તારા માટે આટલી મહેનત કરું છું તો મને સારું રિઝલ્ટ આપજે, તારું સારું ટકાવારી આવે. આવું જો મા બાપ કહેતા હોય અને એ છોકરો આવેગમાં આવી અને સુસાઇડ કરતા પણ જોવા મળે છે. નાના નાના બાળકો સુસાઇડ પણ આ વસ્તુ ડિપ્રેશનનો ભોગ છે. એટલે જીવનમાં યાદ રાખવું કે જે પણ ઈશ્વર આપે છે અને જેમ હશો એમાં સંતોષ રાખો. તો મિત્રો આ ડિપ્રેશનની વાત કરી આપણે અને માનસિક તણાવની વાત કરી. હવે મિત્રો વાત કરીશું આપણે આજના રાશિ ભવિષ્યનું. તો આજનું રાશિ ભવિષ્યની આપણે વાત કરીએ તો મિત્રો આજની રાશિ ભવિષ્ય, તો આજનું રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિના અક્ષર છે અલય. એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો માટે આજને નોકરી સાથે સામાન્ય જવાબદારીનું પ્રમાણ વધતું જણાશે અને આર્થિક લાભની તક આપણને ઉત્તમ મળશે અને આ પ્રકારની મળશે કે દરેક જગ્યાએ તમને સફળતા મળશે. ભાઈ બહેન તરફથી આપને સારું સુખ મળી શકે છે અને મોસાળ પક્ષ તરફથી સાચવીને વ્યવસાય કરશો તો અવશ્ય સારી સફળતા મળશે. આજનો દિવસ આપના માટે ઉત્તમ છે. તો મિત્રો આજના દિવસે કયો ઉપાય કરીશું? તો મેષ રાશિના જાતકોએ આજે ગણપતિ દાદાની ઉપાસના કરવી. ગણપતિજીના મંદિરે જઈ અને ભગવાન ગણપતિ દાદાને મોદકનો પ્રસાદ અર્પણ કરવો અને એના કારણે આપણે સારા લાભ થઈ શકે છે. તો મિત્રો વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બ વ ઉ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો માટે આજે ધન પ્રાપ્તિ માટે સુંદર અવસર પ્રાપ્ત થશે જણાય છે અને રોજગારીની અંદર ઉત્તમ પ્રકારની તકો મળી શકશે. ધાર્મિક કાર્યમાં તમારું મન લાગતું જણાય અને ધાર્મિક કાર્યમાં તમારું મન બહુ પરોવાય જણાય. વસ્તુ ખરીદવા માટે કે વેચવા માટે સુંદર મજાનો લાભ મળી શકે છે. તો આજે કયો ઉપાય કરીશું વૃષભ રાશિના જાતકોએ? તો ગરીબોને વસ્ત્રદાન કરવું અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો તો આપણને સારું રિઝલ્ટ મળશે અને સારું પરિણામ મળશે. તો મિત્રો વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે ક છ ઘ અને એમનો સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકોએ આજના આપણે પરિવર્તન યોગ જણાઈ રહ્યો છે. પૈસાની લેવડ દેવડ બંનેમાં કાળજી રાખવી એ બહુ જ જરૂરી છે. રાજકીય પક્ષ તરફથી આપણે સાધારણ તકલીફ રહેવાના યોગ જણાય છે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતમાં સાવધાની રાખજો. અને આજે કયો ઉપાય કરીશું? તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મહાલક્ષ્મીની આરાધના કરો. મહાલક્ષ્મીને કમળ પુષ્પ અર્પણ કરો અને ઓમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જપ કરો. આ મંત્રની માળા કરો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ મિત્રો કર્ક રાશિની. કર્ક રાશિના અક્ષર છે ડ અને એમનો સ્વામી છે ચંદ્ર મહારાજ. જાતકો આજ કર્ક રાશિવાળા વ્યક્તિને પરિવર્તન યોગ જણાઈ રહ્યો છે. વડીલ વર્ગ દ્વારા તમને સારો લાભ મળશે. શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિમાં કાળજી રાખવી જરૂરી છે અને ખાનપાનમાં પણ કાળજી રાખજો તો સારો લાભ થશે. કયો ઉપાય કરીશું આજે? તો શિવજીની આરાધના કરો. દૂધમાં કાળા તલ નાખી અને શિવલિંગ ઉપર ચડાવવાથી સારો ફાયદો થશે. કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી. તો મિત્રો હવે વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના નિર્ણય લેવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. પગ અને કમરના દુખાવામાં સંભાળવું જરૂરી છે. વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ રહેતી જણાશે અને જીવનમાં મૂંઝવાશોની સારો સમય છે. તો સિંહ રાશિના જાતકોએ કયો ઉપાય કરશો? તો ગાય માતાની સેવા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું અને જેના થકી આપને સારી સફળતા મળશે. તો મિત્રો વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને એનો સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકોએ આજનો દિવસ વ્યવસાયની અંદર આપણે સારું લાભ મળી શકે છે અને મોટા રોકાણમાં ધીરજથી કામ
લેજો, સારી સફળતા મળશે અને આ સમય પ્રમાણે જીવનસાથી જોડે વધારે પડતો સમય પસાર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે અને મા કુળદેવી, મા ભગવતી અને મા લક્ષ્મીની કૃપા અવશ્ય જણાય છે. તો કયો ઉપાય કરીશું? મા લક્ષ્મીની અવશ્ય કૃપા થશે અને કમળ કાકડીથી મા ભગવતી રીમ લક્ષ્મીય નમઃ, મહાલક્ષ્મીય નમઃ અથવા ઓમ રીમ દુર્ગાય નમઃ, ઓમ રીમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ કરશો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ હવે તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત, એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકોએ આજે કામકાજની અંદર તમને વધારે લાભ થતો જોવા મળશે. ભાગીદારીવાળા કામકાજમાં સારો લાભ મળી શકશે. કોઈ પણ પ્રકારનો પ્રવાસ હોય કે માટે દૂર રહેવું બહુ જરૂરી છે. જ્યાં ત્યાં ફરવાનું આજે ટાળજો. નોકરીયાત વર્ગ માટે નવી નવી ઓફર આવી શકે છે અને તુલા રાશિના જાતકોએ આજનો સારો લાભ મળી શકે છે. મા ભગવતી જગદંબાને આજે મંદિરે જઈ અને પ્રણામ કરજો, સારું ફળ મળશે. તો અહીંયા વાત કરીશું કયો ઉપાય કરીશું. તો મા ભગવતીને સીતાફળ અર્પણ કરજો અને ઓમ ऐं રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ એ મંત્રનો જપ કરજો, સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ય, એનો સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયને લગતા નિરાકરણ લાવી શકશો. ભૌતિક સુખમાં સાધનોમાં વધારો થશે. સમાજમાં તમારી જવાબદારી વધી શકે છે અને સંતાન સંબંધિત સાધારણ ચિંતાના પ્રમાણ વધવાના ચાન્સીસ છે. તો કયો ઉપાય કરીશું આજે વૃશ્ચિક રાશિના જાતકોમાં? ભગવતી જગદંબાને 32 નામ આવે છે. દુર્ગા સપ્તસતી ચંડીપાઠની અંદર માં ભગવતીના 32 નામાવલી છે કે જે દુર્ગા, દુર્ગાતિ સમની, દુર્ગ પદ્મ નિવારણી, દુર્ગ મેચ્છિદિની, દુર્ગા સાધિની, દુર્ગનાશિની આ 32 નામનો જપ કરશો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ હવે ધન રાશિની. તો ધન રાશિના અક્ષર છે ભ ધ ઢ ફ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકોએ વડીલોને અને વડીલોની સલાહથી ચાલશો તો તમને સારો લાભ થશે અને સારો લાભ મળી શકશે. સાવર મિલકત લેવા સુંદર યોગ બની રહ્યો છે. નવું ઘર મકાન થવા માટેનો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. સહકર્મચારી વર્ગનો આપને સુંદર સહયોગ મળી શકશે અને નાની આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે. તો કયો ઉપાય કરીશું? તો નાની નાની દીકરીઓને શણગારનું દાન કરશો તો સારું રિઝલ્ટ મળશે અને સારું ફળ મળશે. તો વાત કરીએ હવે મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખ અને જ અને એનો સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકોએ આવકના પ્રમાણમાં થોડી ઘણી જાવક થઈ શકે છે. કામકાજની અંદર તમારું મન પસંદ રહેતું જણાય છે. ભાગીદારી વર્ગ સાથે આપણે ઘણું મતભેદ રહી શકે છે. સ્વાસ્થ્ય બાબત કે તકેદારી રાખજો, નહીં તો સર્જન કોઈ પણ સમસ્યા ઊભી થઈ શકશે. કયો ઉપાય કરીશું? તો આજે કોઈ પણ નાની દીકરીઓને મગનો શીરો ખવડાવજો, અર્પણ કરજો અને લીલા કલરની ભેટ અવશ્ય અર્પણ કરી સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ સ સ, એનો સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે કામકાજની અંદર સારી આવક થવાના સંપૂર્ણ યોગ બને છે. કામકાજને આજે સાચવીને કામ કરશો તો સારું લાભ મળી શકે છે. નવા રોકાણ માટે આજનો દિવસ ઠીક નથી. બહારની ભાગીદોડીથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજનો કયો ઉપાય કરીશું? તો કોઈ પણ શ્વાન અથવા કૂતરાઓને ભોજન કરાવશો તો આપણને સારું રિઝલ્ટ મળશે. મિત્રો વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દ ચ થ જ, એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકોએ આજે દેશ વિદેશને લગતા કામકાજની અંદર આપને સારો લાભ મળી શકે છે. પ્રિયોજનનો સાથે આજે યોગ થતો જણાય છે. પ્રિય વ્યક્તિનું મિલન થતું જણાય છે. માલ મિલકત માટે આપ
લગતા પ્રશ્નોની થોડી ઘણી મુશ્કેલીઓ રહેતી જણાય છે. નોકરિયાત વર્ગને મહેનત પ્રમાણે ફળ મળી શકે છે. તો કયો ઉપાય કરીશું મિત્રો? તો ભગવાન વિષ્ણુની પૂજા કરવાની. ભગવાન વિષ્ણુ નારાયણને ગંગાજળથી અભિષેક કરો અને ભગવાન નારાયણ કવચ અથવા વિષ્ણુ સહસ્ત્ર અથવા ભગવાન નારાયણના 1008નો પાઠ કરો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે. અને આ પ્રમાણે રાશિ ભવિષ્ય દરેક મિત્રોનું અહીંયા કહ્યું છે. મિત્રો, તમારા જીવનની કોઈ પણ સમસ્યાનું સમાધાન માટે અવશ્ય મુલાકાત લો. જીવનમાં કોઈ પણ તકલીફ હોય, દાંપત્ય જીવનની તકલીફ હોય, લગ્નમાં વિલંબ થતો હોય અથવા તો કોઈ નોકરિયાત વર્ગને કોઈ પણ પરેશાની હોય તો દરેક પરેશાનીનું સમાધાન માટે અવશ્ય મુલાકાત લો અને કોલ કરો. તમારી દરેક સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. તો મિત્રો, અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આગામી મળીશું આવતીકાલે દૈનિક રાશિ ભવિષ્ય અને દરેકને મૂંઝવતા પ્રશ્નો માટે અને કોઈ પણ કયા દેવની પૂજા કરવાથી શું ફળ મળશે કે શું જીવનની અંદર કરવું તો એના માટે અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.